ચાલો આજની ચર્ચા શરૂ કરીએ. આજે 26 જાન્યુઆરી 2026 છે. ભારતનો પ્રજાસત્તાક દિવસ. હા, એ દિવસ જ્યારે આખો દેશ ટીવી પર પરેડ અને ઝંડાવંદન જુએ છે. બરાબર. પણ એ ઉજવણીની પાછળ પડદા પાછળ આ દિવસ એ લોકોના સન્માનનો પણ છે જેઓ આ દેશને એમ કહીએ કે બનાવે છે. સાચી વાત. આપણી પાસે જે સ્ત્રોત છે તે આ જ સન્માનો અને તેની પાછળની વાર્તાઓ પર કેન્દ્રિત છે. તો સવાલ એ છે કે આ વર્ષે રાષ્ટ્ર કોને અને શા માટે સન્માનિત કરી રહ્યું છે. અને આ પસંદગીઓ આજના ભારત વિશે શું કહે છે? બહુ સારો સવાલ છે. કારણ કે આ માત્ર નામોની એક યાદી નથી. આ તો એક અરીસો છે જે બતાવે છે કે એક દેશ તરીકે આપણે કયા મૂલ્યોને, કયા યોગદાનને મહત્વ આપી રહ્યા છીએ. બરાબર. આજે આપણે આ અરીસામાં ઊંડા ઉતરીને જોવાનો પ્રયત્ન કરીશું. આપણી ચર્ચા 3 મુખ્ય ભાગમાં રહેશે. ઓકે. પહેલા, દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક પદ્મ પુરસ્કારો. પછી આપણી સુરક્ષા કરતા જવાનો માટેના શૌર્ય અને સેવાચંદ્રકો. અને ત્રીજું? અને છેલ્લે 26 જાન્યુઆરીની આસપાસ ઉજવાતા કેટલાક બીજા મહત્વના દિવસો જે આખી ઉજવણીને એક મોટો અર્થ આપે છે. ચાલો તો શરૂઆત કરીએ પદ્મ પુરસ્કારોથી. 25 જાન્યુઆરીની સાંજે આ જાહેરાત થઈ. આંકડા મોટા છે. કુલ 131 પુરસ્કારો. હા, એમાં 5 પદ્મ વિભૂષણ, 13 પદ્મભૂષણ અને 113 પદ્મશ્રી. પણ આંકડાઓથી આગળ વધીને જોઈએ તો મને જે વાત રસપ્રદ લાગી તે એ છે કે આ યાદી કેટલી વૈવિધ્યસભર છે. બિલકુલ. આ યાદીને ધ્યાનથી જોઈએ તો અમુક વલણો સ્પષ્ટ દેખાય છે. જેમ કે આ 131 વિજેતાઓમાં 19 મહિલાઓ છે. એ નોંધપાત્ર છે. હા, આ આંકડો હજુ વધી શકે છે, પણ તે દર્શાવે છે કે મહિલાઓના યોગદાનને હવે વધુને વધુ માન્યતા મળી રહી છે. અને મરણોત્તર સન્માન પણ છે. સાચી વાત. 16 લોકોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે. આ રાષ્ટ્રની કૃતજ્ઞતા દર્શાવવાની એક રીત છે કે જેઓ હવે આપણી વચ્ચે નથી, તેમનું યોગદાન ભૂલાયું નથી. અને એક ત્રીજો મુદ્દો પણ છે, વિદેશી નાગરિકોને લગતો. ચોક્કસ. 6 પુરસ્કારો વિદેશી નાગરિકો, એનઆરઆઈ અને ઓસીઆઈને મળ્યા છે. મતલબ કે આ પુરસ્કારો માત્ર ભારતની ભૌગોલિક સીમાઓ સુધી મર્યાદિત નથી રહ્યા. બરાબર. આ દર્શાવે છે કે ભારત પોતાના વૈશ્વિક પ્રભાવને અને એવા લોકોને પણ બિરદાવી રહ્યું છે જેઓ વિદેશમાં રહીને ભારતનું નામ રોશન કરે છે. એક પ્રકારનું ગ્લોબલાઇઝેશન કહી શકાય. હા, પુરસ્કારોનું ગ્લોબલાઇઝેશન. ચાલો કેટલાક મોટા નામો પર નજર કરીએ. 5 પદ્મ વિભૂષણ વિજેતાઓ છે. આમાં 3 નામ તો કેરળમાંથી જ છે. હા, કેટી થોમસ, પી નારાયણન અને વીએસ અચ્યુતાનંદન. આ સિવાય કલા ક્ષેત્રે મહારાષ્ટ્રમાંથી ધર્મેન્દ્રજીને મરણોત્તર અને ઉત્તર પ્રદેશમાંથી કુમારી એન રાજમને સન્માન મળ્યું છે. શું એક જ રાજ્યમાંથી આટલા બધા મોટા પુરસ્કારો મળવા એ કોઈ ખાસ વાતનો સંકેત આપે છે? તે ચોક્કસપણે ધ્યાન ખેંચે છે. કદાચ એવું સૂચવી શકે કે એ રાજ્યમાંથી છેલ્લા કેટલાક દાયકાઓમાં સાહિત્ય, કલા અને જાહેર જીવનમાં ઉચ્ચ સ્તરનું યોગદાન રહ્યું છે. જો કે આ પુરસ્કારોની શ્રેણીઓ સમજવી પણ એટલી જ જરૂરી છે. પદ્મવિભૂષણ અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે છે. પદ્મભૂષણ ઉચ્ચ ક્રમની વિશિષ્ટ સેવા માટે. અને પદ્મશ્રી કોઈ પણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે. આ માત્ર સન્માન નથી, પણ યોગદાનના સ્તરનું વર્ગીકરણ પણ છે. બરાબર. હવે મને ગુજરાતના પદ્મશ્રી વિજેતાઓ વિશે વાત કરવામાં વધુ રસ છે. હા, કારણ કે એમની વાર્તાઓ ખૂબ જ પ્રેરણાદાયક છે. બરાબર. આ એવા નામો છે જે કદાચ રાષ્ટ્રીય સ્તરે બહુ જાણીતા ન હોય, પણ તેમનું કામ જબરદસ્ત છે. જેમ કે નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા સુરતના છે. અને અંગદાન માટે કામ કરે છે. હા. અને એમની વાર્તાની શરૂઆત એક અંગત દુર્ઘટનાથી થાય છે. એમના પિતાને કિડનીની જરૂર હતી. ઓહો. અને તે સમયે તેમને અંગદાનની પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓનો અહેસાસ થયો. એ અનુભવમાંથી ડોનેટ લાઈફ સંસ્થાનો જન્મ થયો. વાહ. એટલે કે વ્યક્તિગત સંઘર્ષ એક મોટા સામાજિક મિશનમાં પરિવર્તિત થયો. બિલકુલ. આ પુરસ્કાર માત્ર નિલેશભાઈનો નથી, પણ અંગદાનના મહાન કાર્ય સાથે જોડાયેલા દરેક વ્યક્તિનો છે. અને આ યાદીમાં બીજું એક નામ છે જે સાંભળીને જ ચહેરા પર સ્મિત આવી જાય. હાજી રમકડું. હા, હાજી. ભાઈ કાસમભાઈ મીર, 80 વર્ષના ઢોલકવાદક. જૂનાગઢના છે.
મને એ જાણવાની બહુ ઉત્સુકતા છે કે તેમને રમકડું નામ કોણે આપ્યું હશે. સ્ત્રોત મુજબ એમના એક મિત્રે એમની વગાડવાની અનોખી અને રમતિયાળ શૈલી જોઈને તેમને આ ઉપનામ આપ્યું હતું અને પછી તો એ જ એમની ઓળખ બની ગઈ. શું વાત છે! આ વાત કેટલી સુંદર છે. આ દર્શાવે છે કે આ પુરસ્કારો હવે માત્ર શાસ્ત્રીય સંગીતના મોટા પંડિતો સુધી સીમિત નથી. પણ લોક કલાકારો સુધી પહોંચી રહ્યા છે. હા, એવા લોક કલાકારો જેઓ પેઢીઓથી કોઈ પરંપરાને જીવંત રાખી રહ્યા છે તેમને પણ શોધીને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. અને પરંપરાની વાત આવે એટલે ધાર્મિકલાલ પંડ્યાનું નામ લેવું જ પડે. 94 વર્ષની ઉંમર. 94 વર્ષ અને તેઓ માણભટ્ટ છે. સાચું કહું તો મેં આ શબ્દ સાંભળ્યો છે, પણ આ કલા શું છે તે બહુ ઓછા લોકો જાણતા હશે. માણભટ્ટ એ ગુજરાતની એક પ્રાચીન કથા ગાયન પરંપરા છે. કથાકાર તાંબાના મોટા ઘડા એટલે કે માણ પર ઓકે, માણ એટલે ઘડો. હા, એના પર હાથની આંગળીઓમાં પહેરેલી વીંટીઓથી તાલ આપીને પૌરાણિક કથાઓનું ગાયન અને પઠન કરે છે. અદ્ભુત. આ એક અદ્ભુત દૃશ્ય શ્રાવ્ય કલા છે જે ટીવી અને ઇન્ટરનેટના જમાનામાં લગભગ લુપ્ત થવાને આરે છે. ધાર્મિકલાલ પંડ્યા જેવા કલાકારોએ આ કલાને જીવતી રાખી છે. 2500થી વધુ કાર્યક્રમો એ નાની વાત નથી. બિલકુલ નહીં. આ પુરસ્કાર એ વાતનો સંકેત છે કે આપણે આપણા સાંસ્કૃતિક વારસાના સંરક્ષણને ગંભીરતાથી લઈ રહ્યા છીએ. વાહ, આ તો ખરેખર અદ્ભુત છે. કલાની વાત ચાલી રહી છે તો સાહિત્યને કેમ ભૂલી શકાય? રતિલાલ બોરીસાગર. ગુજરાતી હાસ્ય સાહિત્યનું મોટું નામ. મરક મરક, એન્જોયગ્રાથી જેવી કૃતિઓ કોણ નથી જાણતું? પણ એક હાસ્ય લેખકને પદ્મશ્રી મળવો એ શું સૂચવે છે? આ બહુ મહત્વનો મુદ્દો છે. પરંપરાગત રીતે પુરસ્કારો માટે ગંભીર, શાસ્ત્રીય કે વૈચારિક સાહિત્યને વધુ મહત્વ અપાતું હતું. બરાબર. પરંતુ હાસ્યને માન્યતા મળવી એ દર્શાવે છે કે આપણે સમજી રહ્યા છીએ કે સમાજને અરીસો બતાવવાનું અને તણાવપૂર્ણ જીવનમાં રાહત આપવાનું કામ પણ એટલું જ મહત્વનું છે. મતલબ બોરીસાગરનું હાસ્ય માત્ર હસાવતું નથી પણ વ્યંગ દ્વારા આપણને વિચારતા પણ કરે છે. આ પુરસ્કાર સાહિત્યની વ્યાખ્યાને વધુ વ્યાપક બનાવે છે. અને છેલ્લે એક એવું નામ જે કદાચ આજના ઘણા યુવાનો પણ ઓળખતા હશે, અરવિંદ વૈદ્ય. અનુપમા સિરિયલના બાપુજી. હા, આ નામ જોઈને મને થોડું આશ્ચર્ય થયું, કારણ કે સામાન્ય રીતે ટીવી કલાકારોને આવા સન્માન ઓછા મળતા હોય છે. તમારું આશ્ચર્ય સ્વાભાવિક છે, પણ અરવિંદ વૈદ્યની કારકિર્દી માત્ર અનુપમા સુધી સીમિત નથી. તેઓ ગુજરાતી રંગમંચના એક દિગ્ગજ કલાકાર છે. ઓહ, થિયેટર બેકગ્રાઉન્ડ છે. હા, દાયકાઓ સુધી થિયેટરમાં કામ કર્યું છે. આ પુરસ્કાર તેમના સમગ્ર યોગદાનને બિરદાવે છે, રંગમંચથી લઈને ટેલિવિઝન સુધી. તો આ 5 ઉદાહરણો પરથી એક વાત સ્પષ્ટ થાય છે. શું? કે પદ્મ પુરસ્કારો હવે ખરા અર્થમાં લોકોના બની રહ્યા છે. તે પાયાના સ્તરે કામ કરતા લોકો સુધી પહોંચી રહ્યા છે. બરાબર. લુપ્ત થતી કલાના સંરક્ષકો, લોક કલાકારો અને લોકપ્રિય સંસ્કૃતિના કલાકારો સુધી. આ પુરસ્કારોનું સાચું લોકશાહીકરણ છે. તમે બહુ સરસ રીતે આખી વાતનો સાર કહી દીધો. તો આ હતા સમાજ અને કલાના ઘડવૈયાઓ. પણ એવા પણ નાયકો છે જેઓ આપણી સુરક્ષા માટે રોજ પોતાનો જીવ જોખમમાં મૂકે છે. ચોક્કસ. આ પ્રજાસત્તાક દિવસે તેમના યોગદાનને કેવી રીતે બિરદાવવામાં આવ્યું? એ પણ એટલું જ મહત્વનું છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ અને અન્ય સુધારાત્મક સેવાઓના કુલ 982 કર્મચારીઓ માટે 982? હા, 982 કર્મચારીઓ માટે સેવા અને શૌર્ય ચંદ્રકોની જાહેરાત થઈ. આને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી શકાય. કયા 3 ભાગ? પહેલું અને સૌથી મહત્વનું છે શૌર્ય માટે પોલીસ ચંદ્રક, એટલે કે ગેલેન્ટ્રી મેડલ. ઓકે. આ વર્ષે 125 જવાનોને આ સન્માન મળ્યું છે. અને નોંધવા જેવી વાત એ છે કે આમાંથી મોટાભાગના ચંદ્રકો LWE એટલે કે ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારોમાં અથવા જમ્મુ કાશ્મીરમાં બતાવેલી અસાધારણ બહાદુરી માટે છે. મતલબ કે જ્યાં જોખમ સૌથી વધુ છે? બિલકુલ. જ્યાં પોલીસની નોકરી એ માત્ર કાયદો વ્યવસ્થા જાળવવાની નથી, પણ લગભગ રોજ યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરવાની છે. સાચી વાત છે. અને બાકીના 2 પ્રકાર? બીજો પ્રકાર છે વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક. આ 108 અધિકારીઓ અને કર્મચારીઓને અપાયો જેમનો સર્વિસ રેકોર્ડ ખૂબ જ સારો
અને નિષ્કલંક રહ્યો હોય. અને ત્રીજો છે પ્રશંસનીય સેવા માટે ચંદ્રક, જે 756 કર્મચારીઓને તેમની લાંબા ગાળાની નિષ્ઠાવાન સેવા માટે મળ્યો છે. આ બતાવે છે કે સિસ્ટમ માત્ર એક દિવસની બહાદુરીને જ નહીં પણ વર્ષોની પ્રમાણિકતા અને મહેનતને પણ સન્માન આપે છે. પોલીસ દળોની વાત થઈ, હવે સશસ્ત્ર દળોની વાત કરીએ. સેના, વાયુસેના અને નૌસેના. હા, સશસ્ત્ર દળોના 70 જવાનો માટે વીરતા પુરસ્કારોને મંજૂરી મળી. આમાં 1 અશોક ચક્ર, 3 કીર્તિ ચક્ર અને 13 શૌર્ય ચક્રનો સમાવેશ થાય છે. અને આ યાદીમાં એક નામ એવું છે જે ખરેખર ધ્યાન ખેંચે છે. હા, અને એક નવી ચર્ચાને જન્મ આપે છે. એક મિનિટ, તમે ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયરની વાત કરી રહ્યા છો, બરાબર? બિલકુલ, જેમને કીર્તિ ચક્ર મળ્યો છે. આ તો એ જ નામ છે જે ભારતના ગગનયાન મિશન સાથે જોડાયેલું છે. તેઓ તો ભારતના 4 ભાવિ અવકાશયાત્રીઓમાંથી એક છે. હા, એક અવકાશયાત્રીને શૌર્ય પુરસ્કાર. આ થોડો અસામાન્ય નથી લાગતું? તેમણે એવું શું કર્યું હશે? તમારો સવાલ એકદમ યોગ્ય છે. ગ્રુપ કેપ્ટન નાયર માત્ર એક ભાવિ અવકાશયાત્રી નથી. તેઓ ભારતીય વાયુસેનાના એક ખૂબ જ અનુભવી અને કુશળ ટેસ્ટ પાયલટ છે. ટેસ્ટ પાયલટ. હા, જેમનું કામ જ નવા અને પ્રાયોગિક વિમાનોને ઉડાવીને તેની ક્ષમતાઓ અને ખામીઓ ચકાસવાનું હોય છે. આ કામમાં દરરોજ જીવનું જોખમ હોય છે. ઓહ, તો આ ગગનયાન મિશન માટે નથી, પણ તેમની વાયુસેનાની સેવા માટે છે. બરાબર. હમ. પણ આ બંને બાબતો એકબીજા સાથે જોડાયેલી છે. જે પ્રકારની હિંમત, માનસિક સ્થિરતા અને ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા એક ટેસ્ટ પાયલટમાં જોઈએ, એ જ ગુણો એક અવકાશયાત્રી માટે પણ જરૂરી છે. ચોક્કસ. એટલે જ તેમને ગગનયાન માટે પસંદ કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર એ વાત પર મહોર મારે છે કે ભારત પોતાના સૌથી મહત્વાકાંક્ષી સ્પેસ મિશન માટે કેવા કાબેલ અને બહાદુર વ્યક્તિને મોકલી રહ્યું છે. હવે આખી વાત સ્પષ્ટ થઈ. આ ખરેખર એક અનોખો અને પ્રેરણાદાયક કિસ્સો છે. ચોક્કસપણે. ચાલો, હવે આપણી ચર્ચાના છેલ્લા તબક્કામાં પ્રવેશીએ. 25 જાન્યુઆરીએ આ બધા પુરસ્કારોની જાહેરાત થઈ, પણ એ જ દિવસે બીજા 2 મહત્વના રાષ્ટ્રીય દિવસો પણ ઉજવાયા. રાષ્ટ્રીય પર્યટન દિવસ. હા, અને 2026 માટે તેની થીમ હતી ગ્રામીણ અને સમુદાય કેન્દ્રિત પર્યટન. રૂરલ એન્ડ કમ્યુનિટી સેન્ટ્રિક ટુરિઝમ. આ થીમ પોતે જ બહુ મહત્વની છે. કેવી રીતે? તે કહે છે કે પર્યટન એટલે માત્ર તાજમહેલ કે ગોવાના બીચ નહીં. પર્યટનનો અર્થ ભારતના ગામડાઓ, તેની સંસ્કૃતિ, તેના લોકોના જીવનને અનુભવવાનો પણ છે. જેથી પર્યટનનો આર્થિક લાભ સ્થાનિક સમુદાયો સુધી પણ પહોંચે. બરાબર. મોટા શહેરો અને હોટેલ ચેઇન્સ પૂરતો સીમિત ન રહે. અને બીજો દિવસ હતો રાષ્ટ્રીય મતદાતા દિવસ. આ તો સીધો જ લોકશાહી સાથે જોડાયેલો છે. બિલકુલ. અને આ બંને દિવસોનો સમય બહુ પ્રતિકાત્મક છે. વિચારો, 26 જાન્યુઆરીએ આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ, એટલે કે પ્રજાનું શાસન. હા. એના બરાબર એક દિવસ પહેલા દેશ 2 વાતો યાદ કરે છે. એક, રાષ્ટ્રીય પર્યટન દિવસ દ્વારા તે દેશની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને યાદ કરે છે, જે પ્રજા જેમાં વસે છે તે ભૂમિ. અને બીજું, રાષ્ટ્રીય મતદાતા દિવસ દ્વારા તે લોકશાહીમાં પ્રજાની સર્વોપરિતા અને તેના મતની તાકાતને યાદ કરે છે. વાહ! આ રીતે તો મેં ક્યારેય વિચાર્યું જ નહોતું. આ બંને દિવસો મળીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે એક મજબૂત પૃષ્ઠભૂમિ તૈયાર કરે છે. ચોક્કસ.